હેલો ગાઈસ, આજે અમે બાદરગઢ જઈ રહ્યા છીએ. બાદરગઢ શિવ મંદિર આવેલું છે કચ્છમાં, વાગડમાં, રાપરની નજીક આ શિવ મંદિર આવેલું છે. તો બાદરગઢ અમે પહોંચી ગયા છે, ગાડી પણ પાર્ક કરી દીધી છે. ને જો અત્યારે કેટલી ભીડ છે અહીંયા. બાદરગઢ એક મિની ગિરનાર તરીકે પણ ઓળખાય છે ને લોકો દર્શન માટે આજે આવી ગયા છે. આજે બહુ ભીડ છે અહીંયા. તો ઉપર અમે ચડી ગયા છીએ, સીડીઓ ચડીને દર્શન માટે પહોંચી ગયા છે. અહીં બીજા પણ અનેક નાના નાના મંદિરો આવેલા છે ને એક મોટું શિવ મંદિર છે. ને અત્યારે મેળો જામ્યો છે અહીંયા, લોકો દર્શન માટે ઉમટી પડ્યા છે. જો કેટલા લોકો અહીં દર્શન માટે આવી ગયા છે. આ ભાણ સાહેબનું મંદિર આવેલું છે. બીજા પણ અનેક અંદર નાના નાના મંદિરો બીજા આવેલા છે. આ છે શ્રી જ્ઞાનગીરી બાપુનું મંદિર અને અમે અહીં દર્શન કરી લીધા છે. અને ધ્રુવી પણ અહીં દર્શન કરી રહી છે. લોકોની ભીડ વધતી જાય છે અને અમે અહીં થોડા ફોટા પણ પડાવી લીધા છે. ધ્રુવી, શુભમ અને હું શિવ મંદિર જોડે થોડા ફોટા લઈ લીધા અમે. અને હવે દર્શન કરીને અમે નીચે પણ એક મંદિર આવેલું છે, તો શિવ મંદિરના દર્શન કરી લીધા. હવે અમે નીચે જઈ રહ્યા છીએ. તો નીચે મંદિરે આવી ગયા છે. નીચે પણ મોટું મંદિર આવેલું છે. અહીં અમે પહોંચી ગયા છીએ. જો અહીં પણ એટલી જ ભીડ છે, તો અહીં અમે દર્શન કરી રહ્યા છીએ. અહીં પણ એટલી જ ભીડ રહેલી છે. આજે મેળો છે તો અહીં ભીડ એટલી રહેલી છે. અને અહીં જમવાની વ્યવસ્થા પણ ચાલુ છે. તો મિત્રો, અહીં અમે જમી પણ લીધું છે અને હવે અમે મેળામાં બારે ફરવા આવી ગયા છીએ. તો જો બારે પણ વસ્તી એટલી જ છે ને મેળો ખૂબ જામ્યો છે અહીંયા. તો અમે મેળામાં અહીં ફરી રહ્યા છીએ. તો આજે ખૂબ મજા આવી શિવ દર્શન બાદરગઢ. તો તમે પણ એકવાર અહીં જરૂર મુલાકાત લેજો. મિની ગિરનાર તરીકે ઓળખાતું બાદરગઢ કચ્છના રાપરથી 12 કિલોમીટર દૂર આવેલું છે. તો એકવાર કચ્છમાં વાગડમાં જરૂર બાદરગઢની મુલાકાત લેજો. તો અમને આજે ખૂબ મજા આવી. બાદરગઢ શિવ દર્શન કર્યા. ધ્રુવીને પણ ખૂબ મજા આવી અને અમે શિવ દર્શન કરીને હવે ઘર તરફ પાછા વળી રહ્યા છીએ. આવજો મિત્રો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.